આપણે ઓરામાં જોશે આદુ, લીલા મરચાં, વટાણા, સૂકું લસણ, લીલી ડુંગળી અને ટમેટા. હવે આપણે આને બધું સુધારી લઈએ ઝીણું ઝીણું. તો આપણે પાણી ગરમ થોડુંક મૂકી દીધું છે. હવે એમાં આપણે વટાણા થોડાક બાફી લેશું. એટલે આપણે ઓરામાં કરીએ તો આપણે કાચા ના રહીએ, ઓરામાં નાખીએ તો. એટલે થોડુંક મીઠું ને નાખીને આપણે થોડાક બાફી લઈએ નિમક નાખીને. તો આપણા રીંગણ શેકાઈ ગયા છે. આપણે આ રીતે જોઈ લેવાનું કે પોચું પડી ગયું છે તો આ શેકાઈ ગયું છે સરસ. વટાણા આપણે બાફીને થોડાક આરામોરા જો બફાઈ ગયા છે એ રીતે કરી લેવાના છે. અને બધું આપણે સુધારી લીધું છે ઝીણું ઝીણું આ બધું. તો આપણા રીંગણ ફોલાઈ ગયા છે અને આપણે છાલે ઉતરી લીધી છે. હવે આપણે જો છૂંદો કરી નાખીએ. આનેથી ફ્રેન્ડ્સ તમે છૂંદો કરો ને તો મસ્ત ઝીણો ઝીણો એક સરખો જ થશે. તમારા ગાંઠા કે કાંઈ આમાં રહેશે નહીં અને એક સરખો ઝીણો અને સરસ થઈ જશે. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે આમાં થોડું તેલ વધુ જ લેવાનું છે. આપણે થોડુંક રાઈ જીરું નાખશું, જીરું, હિંગ નાખશું, લીમડાનું પાન, તેજ પત્તું, એક તજ, પછી આપણે વટાણા નાખી દઈશું પહેલા, લસણ કટકી, ડુંગળી, મરચું, આદુની પેસ્ટ. હવે આપણે થોડી સાતળી લઈશું. હળદર નાખશું, લાલ મરચું નાખશું, સ્વાદ અનુસાર નમક નાખશું. આપણું ડુંગળી ને લસણ ને સતળાઈ ગયું છે. હવે આપણે ટમેટું નાખશું. ટમેટું નાખી થોડીક વાર આપણે આને રેવા દેશું. આપણે ઢાંકી દેશું 5 મિનિટ. હવે આપણે બધું ટમેટું બધું સતળાઈ ગયું છે. આપણું તેલય છૂટું પડી ગયું છે. હવે આપણે ઓરાનો છૂંદો નાખી દેશું. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ઓરો બનાવશો તો તમને બહુ જ મજા આવશે. આ તમે રોટલા સાથે બહુ જ સરસ લાગે છે, ભાખરી સાથે, રોટલી સાથે. તમે એકવાર તો જરૂર આ રીતે બનાવજો. પછી થોડોક ગરમ મસાલો નાખશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણો ઓરો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર નાખી દેશું. આપણો ઓરો કમ્પ્લીટ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.